वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 125 ની અંદર સુરતના હરિભક્તો વિશે લખે છે। સુંદર ભક્ત સુરતના અતિ હોશીલા હરિજન, સ્વામી સેવામાં સમર્પયા જેણે તન મન ને ધન। તમે કરી રહ્યા વચને મને કર્યું મૂર્તિનું મનન। ધને કરી જે કર્યું તે કહું સાંભળજો જન। આ પ્રમાણે સુરતના હરિભક્તો વિશે નિષ્કુળાનંદ સ્વામી બહુ સુંદર શબ્દ અને ભાવપૂર્ણ શબ્દ લખે છે કે સુરતી હરિભક્તોએ તન મન અને ધન જે છે એ ભગવાન સ્વામિનારાયણના ચરણની અંદર સમર્પિત કરી દીધેલા હતા। તનથી એ લોકોએ ભગવાનની સેવા કરેલી હતી, મનથી મૂર્તિનું મનન કરેલું હતું અને હવે ધનથી જે સેવા કરેલી હતી એ બધું હું લખું છું એવું નિષ્કુળાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે। અને એ વાત સાચી પણ છે, કારણ કે સુરતના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણ જે જે સ્થાનોની અંદર ઉત્સવ કરતા હતા તે સ્થાનોની અંદર સંગ લઈને પહોંચી જતા હતા અને પોતાની સાથે કિંમતી વસ્ત્ર, કિંમતી આભૂષણો ઇત્યાદિ લઈને પધારતા હતા અને ભગવાન શ્રી હરિને પ્રેમપૂર્વક સમર્પિત કરતા હતા। એટલે માટે અહીં નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ધને કરી જે કર્યું તે કહું સાંભળજો જન। અને પછી સુરતના હરિભક્તોએ જે ધનથી સેવા કરેલી હતી એ બધી જ સેવાનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ પ્રકરણ 125 કરેલું છે। આવા સુરતી હરિભક્તોના મનના મનોરથ પૂર્ણ કરવા માટે એ પરબ્રહ્મ પરમાત્મા જે અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ છે, શ્રીદેવી, ભૂદેવી અને નીલાદેવીના જે પતિ છે, સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે એવા ભગવાન શ્રી હરિ કારતક વદી સપ્તમીને દિવસે સુરતના હરિભક્તોને આપેલા વચન પ્રમાણે સુરત પધારેલા હતા અને લાગ લગાડ 11 દિવસ પર્યંત ભગવાન શ્રી હરિ સુરતની અંદર રોકાયા હતા અને સુરતની અંદર જે વિભિન્ન પ્રકારની લીલાઓ કરી હતી, જે સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર સંતો ભક્તોએ અને આચાર્યોએ એને લિપિબદ્ધ કરેલી છે। હરિલીલામૃતમની અંદર કળશ 8ની અંદર 30 થી 35 વિશ્રામની અંદર ભક્ત ચિંતામણીની અંદર તથા હરિચરિત્રામૃત સાગરની અંદર 27મા પૂરની અંદર એટલે કે 12મા ભાગની અંદર આ બધી લીલાઓ લખાયેલી છે। એક પછી એક આપણે કારતક વદી સપ્તમીથી કે કારતક વદી ત્રયોદશી પર્યંતની લીલાઓ જે છે એ બધી શ્રવણ કરી। હવે આજે આપણે કારતક વદી ચતુર્દશીને દિવસે અને અમાસને દિવસે જે ભગવાન સ્વામિનારાયણે લીલા કરી હતી એ લીલાઓને આપણે શ્રવણ કરીએ। નિત્યની જેમ ભગવાન શ્રી હરિ બ્રહ્મ મુહૂર્તની અંદર જાગ્રત થાય છે, સંતો ભક્તોની સાથે તાપી નદીની અંદર સ્નાન કરવા માટે પધારે છે। પોતાના નિત્ય કર્મોથી પરવારી ભગવાન શ્રી હરિ સભાની અંદર આવે છે અને પોતાના જે આશ્રિત જન હોય છે તેને ધર્મનો ઉપદેશ આપે છે।
એવા સમયની અંદર જ્યારે કથા પૂર્ણ થઈ એટલે સુરતના એક હરિભક્ત જે હતા એનું નામ જે હતું નિર્ભયરામ અને એના પુત્રનું હતું નામ નથુરામભાઈ. એવો ભગવાન શ્રી હરિની પાસે પધારે છે અને કહે છે કે પ્રભુ, આજે આપ શ્રી અમારા ઘરે પધારો અને થાળ ગ્રહણ કરો. નિર્ભયરામભાઈ અને નથુરામભાઈનો ભાવ જે છે એ બહુ ઉત્કૃષ્ટ કક્ષાનો હતો. એ જમાનાની અંદર એ લોકો એક ધનાઢ્ય ગ્રહસ્થ હતા, પરંતુ સ્વભાવ જે છે એ એટલો બધો સરળ હતો કે ધનનું લેશ માત્ર અહંકાર કે અભિમાન એ લોકોને હતું નહીં. નિર્ભયરામ શેઠનો ભાવ જોઈને ભગવાન શ્રી હરિ સંતો ભક્તોને લઈને એમના ઘરે પધારે છે. નિર્ભયરામભાઈએ ભગવાન શ્રી હરિને બિરાજમાન થવા માટે રૂપાનો બાજુ સ્થાપેલો હતો. ભગવાન શ્રી હરિ એના પર બિરાજમાન થાય છે. ત્યારબાદ પોતાના ઘરના જે લોકો હતા તે લોકોએ જે ભગવાન શ્રી હરિ માટે વિવિધ પ્રકારના પાક તૈયાર કરેલા હતા એ બીજા બાજોની સામે મૂકે છે અને ભગવાન શ્રી હરિ પ્રેમપૂર્વક એ ગ્રહણ કરે છે. ભોજન કરી રહ્યા બાદ શેષ પ્રસાદી નિર્ભયરામજીને ભગવાન શ્રી હરિ પોતાના વરદ હસ્તે આપે છે. ત્યારબાદ સંતો અને ભક્તોની પંગત થાય છે. ભગવાન શ્રી હરિ સંતો અને ભક્તોને પ્રેમપૂર્વક પ્રસાદ લેવડાવે છે. ત્યારબાદ નિર્ભયરામ ભગવાન શ્રી હરિને સુવર્ણના સિંહાસનની ઉપર બિરાજમાન કરાવે છે. ભગવાન શ્રી હરિના ભાલની અંદર કુમકુમનું તિલક કરે છે. ભગવાન શ્રી હરિને માળા સમર્પિત કરે છે. એમના ચરણ જે છે એ પ્રક્ષાલિત કરે છે અને એમના ચરણની અંદર ભેટ અર્પણ કરે છે. આ પ્રમાણે નિર્ભયરામ નામના હરિભક્તોના મનના મનોરથ જે છે એ પૂર્ણ કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાયની જો મીરા કહીએ તો સહેજ પણ અતિશયોકિત ન કહેવાશે એવા મહાલક્ષ્મીબાઈ નામના એક હરિભક્ત હતા. એના ઘરે પધારે છે. આ મહાલક્ષ્મીબાઈ જે છે એ એટલા બધા ભાવવાળા હતા ભગવાન શ્રી હરિ માટે કે સુરતના હરિભક્તો જે પ્રાંતની અંદર જે શહેરોની અંદર ભગવાન શ્રી હરિ ઉત્સવ સમૈયા કરતા હતા અને સુરતના હરિભક્તો સંગ લઈને જતા હતા, ત્યારે આ મહાલક્ષ્મીબાઈ પણ એમની સાથે જતા હતા. એક દિવસની વાત છે, વડતાલની અંદર ભગવાન શ્રી હરિ સામૈયો કરતા હતા અને ભિખારીદાસ, ભાલચંદ્ર શેઠ, લક્ષ્મીચંદ શેઠ, ગોવિંદભાઈ શેઠ, જમનાબાઈ, ભાલચંદ્ર શેઠ, અરદેસર કોટવાલ ઇત્યાદિ બધા જ હરિભક્તો સંગ લઈને વડતાલ જવા માટે તૈયાર થયા. ત્યારે આ લક્ષ્મીબાઈ પણ જે છે એ એમની સાથે જોડાયા. એ વખતે લક્ષ્મીબાઈએ ભગવાન શ્રી હરિ માટે સરસ મજાના વસ્ત્રો જે છે એ પોતાના હાથે વણીને એમણે તૈયાર કરેલા હતા અને એ વાઘા લઈને એ સંઘની અંદર જોડાય છે અને વડતાલ પહોંચે છે. લક્ષ્મીબાઈનો ભાવ જોઈને ભગવાન શ્રી હરિ લક્ષ્મીબાઈને પોતાની પાસે બોલાવે છે અને લક્ષ્મીબાઈ આવી
ભગવાન શ્રી હરિના ચરણની અંદર જે વસ્ત્રોની પોટલી હતી એ પોટલી સમર્પિત કરે છે અને કહેવાય છે કે એવા સુંદર વસ્ત્ર ભગવાન શ્રી હરિ માટે એને બનાવેલા હતા કે ભગવાન શ્રી હરિએ તત્કાલ એ વસ્ત્રો જે છે એ ધારણ કરેલા હતા. આ વાત સુરતના ઇતિહાસની અંદર લખાયેલી છે. આવા ભાવવાળા એ હરિભક્ત હતા અને ભગવાન શ્રી હરિએ તે વખતે એ વસ્ત્રો જે ધારણ કરેલા હતા એની અપૂર્વ શોભા જે છે એ જોવા મળતી હતી. અને આ પ્રમાણે ભગવાને વસ્ત્ર ધારણ કરીને આ લક્ષ્મીબાઈ જે હતા તેના મનોરથ પૂર્ણ કરેલા હતા. ભગવાન શ્રી હરિ જ્યારે જ્યારે વડતાલની અંદર સમયો કરે ત્યારે લક્ષ્મીબાઈ જે છે એ અચૂક વડતાલ પધારતા હતા. આમ જોવા જઈએ તો લક્ષ્મીબાઈની ઉંમર જે છે એ બહુ મોટી હતી, એટલે વૃદ્ધાવસ્થા પણ આવી ગઈ હતી. છતાં પણ એ જ્યારે પણ વડતાલની અંદર ભગવાન શ્રી હરિ જ્યારે સમયો કરે ત્યારે અચૂક ઉપસ્થિત રહેતા હતા. એક વખતની વાત છે, ભગવાન શ્રી હરિ રામનવમીનો ઉત્સવ જે છે એ કરવા માટે વડતાલ પધારેલા હતા. સુરતનો સંઘ જે છે એ પણ વડતાલ પધારેલો હતો અને આ લક્ષ્મીબાઈ જે છે તે પણ એ સુરતના સંઘની સાથે વડતાલ જવા માટે નીકળેલા હતા. પરંતુ એ જમાનાની અંદર ભક્તો વાહન આદિકની સુવિધા ન હતી, એટલે લક્ષ્મીબાઈ લાકડી લઈને ધીરે 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 કરતા વડતાલ તરફ આવતા હતા. એની સાથેનો જે સંઘ હતો એ ઉતાવળથી અગાડી જતું રહ્યું અને બિચારા લક્ષ્મીબાઈ એકાકી રહી ગયા હતા અને ધીરે 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 કરતા વડતાલ તરફ પોતાના પગ જે છે એ પ્રસારતા હતા. હવે લક્ષ્મીબાઈ જે દિવસે વડતાલ પધાર્યા એ જ દિવસે સમયની પૂર્ણાહુતિ થઈ ગઈ હતી અને ભગવાન શ્રી હરિ પોતાના સંતો અને ભક્તોને લઈને ગઢપુર તરફ રવાના થઈ ગયા. લક્ષ્મીબાઈને ખબર પડી કે ભગવાન શ્રી હરિ તો ગઢપુર તરફ રવાના થઈ ગયા છે, એટલે એ બિચારા તો ગઢપુર તરફ નીકળી પડ્યા. અર્થાત એ ગઢપુર જવા નીકળી પડ્યા કે હું ગઢપુર જઈને ભગવાન શ્રી હરિના દર્શન કરીશ. ભગવાન શ્રી હરિ સર્વાંતર્યામી છે, એ બધું જાણી ગયા. મહાલક્ષ્મીબાઈ ગઢપુરના માર્ગ તરફ જાય છે ઉતાવળા થકા અને મનની અંદર બોલતા રહે છે કે હું અભાગણી છું, કે મને મહારાજના દર્શન થયા નહીં. હે પ્રભુ, આ અભાગણીને તમારા દર્શન આપો, તમારા દર્શન આપો, એમ પ્રાર્થના કરતા કરતા ખેતર ઝાડી જંગલોને કાપતા કાપતા રડતા રડતા એ દોડતા હતા. પોતાના પ્રેમી ભક્તોની પુકાર જે છે ભગવાન જે છે એ સાંભળી ગયા છે. પોતાના સખાઓને ભગવાન શ્રી હરિએ કહ્યું તમે બધા અહીં ઉભા રહો, અને ભગવાન શ્રી હરિએ માણસી ગોળી જે છે એ પાછી વાળી અને પૂરપાટ દોડાવતા થતા ભગવાન શ્રી હરિ મહાલક્ષ્મીબાઈની પાસે પહોંચ્યા. લક્ષ્મીબાઈએ જોયું કે મહારાજ માણસી ઘોડીની ઉપર આવી રહ્યા છે. એના હર્ષનો કોઈ પાર ન હતો. ભગવાન શ્રી હરિ એની પાસે પધાર્યા. મહાલક્ષ્મીબાઈ તો ભગવાન શ્રી હરિના ચરણની અંદર વળગી પડ્યા. ભગવાન શ્રી હરિએ પોતાના કંઠની અંદર ગુલાબનો હાર પહેરેલો હતો, એ
હાર કાઢ્યો અને લક્ષ્મીબાઈને પહેરાવ્યું. લક્ષ્મીબાઈએ ભગવાન શ્રી હરિના ઓવારણા લીધા અને પછી ભગવાન શ્રી હરિ લક્ષ્મીબાઈને રાજી કરી પુનઃ ગઢપુર તરફ રવાના થઈ ગયા. કહેવાનું તાત્પર્ય એવું છે કે મહાલક્ષ્મીબાઈનો ભાવ જે છે એ અતિશય ઉત્કૃષ્ટ કક્ષાનો છે. વૃદ્ધાવસ્થાની અંદર પણ ચાલતા ચાલતા એ વડતાલ પધાર્યા અને ભગવાન શ્રી હરિ જ્યારે સમયો પૂર્ણ કરીને ગઢપુર જતા હતા અને લક્ષ્મીબાઈને ખબર પડી કે સમયો તો પૂર્ણ થઈ ગયો અને ભગવાન શ્રી હરિ ગઢપુર તરફ રવાના થઈ ગયા છે, તો એ વૃદ્ધાવસ્થાની અંદર બિચારા લાકડીના ટેકે દોડવા લાગેલા હતા અને ભગવાનને પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, મુજ અભાગણીને આપના દર્શન આપો. આજે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, એ સામો ચાલીને એ લક્ષ્મીબાઈના ઘરે પધારેલા છે સુરતની અંદર. લક્ષ્મીબાઈ તો અતિશય પ્રસન્ન થઈ ગયા. ભગવાન શ્રી હરિનું ઉમાળકાભેર સ્વાગત કર્યું. ભગવાન શ્રી હરિને બાજુ પર બિરાજમાન કર્યા, ચરણ પ્રક્ષાલન કર્યા. ભગવાન શ્રી હરિને હાર પહેરાવ્યો, કપાળમાં તિલક કર્યું, ભગવાન શ્રી હરિને આરતી ઉતારી. આવા પરમ ભાગવત જે છે એ લક્ષ્મીબાઈ સુરતના હતા કે જેનું નામ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના 125મા પ્રકરણની અંદર આદર સહિત લખેલું છે. આવા પ્રેમી હરિભક્તો હતા કે જેની પ્રેમની દોરથી સ્વયં અબંધન સ્વતંત્ર એવા પરબ્રહ્મ પરમાત્મા જે છે કે જે પ્રમાણે યશોદાજીની પ્રેમની દોરીથી બંધાઈ ગયા હતા, તેવી રીતના લક્ષ્મીજીની એટલે કે મહાલક્ષ્મીજીની પ્રેમ રૂપે દોરીથી બંધાઈ ગયા. આ પ્રમાણે લક્ષ્મીબાઈને ત્યાં પણ પધરામણી કરી. ભગવાન શ્રી હરિ પુનઃ અરદેસરભાઈ કોટવાલની વાડીની અંદર આવે છે. સાંજનો સમય થઈ ગયો છે. ભગવાન શ્રી હરિ પુનઃ તાપીની અંદર સ્નાન કરવા પધારે છે. સ્નાન કરી આવી પોતાના નિત્ય કર્મોથી પરવારી ભગવાન શ્રી હરિ થાળ ગ્રહણ કરવા બેસે છે. શેષ પ્રસાદી સુરતના હરિભક્તોને આપે છે અને પછી સભાની અંદર બિરાજમાન થઈ પોતાના આશ્રિતોને ધર્મનો ઉપદેશ આપતા હતા. સમય થતા ભગવાન શ્રી હરિ શયન કરવા પધારે છે. આ પ્રમાણે કાર્તક વદ ચતુર્દશીને દિવસે આ લીલાઓ કરી હતી, જેનો ઉલ્લેખ વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશના 34મા વિશ્રામમાં કરેલો છે અને હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી 27મા પૂરમાં કરેલો છે. ભક્તો, અમાસનો દિવસ જે છે ને, એટલે કે કાર્તક વદ અમાસનો દિવસ એ સુરતને માટે બહુ મહત્વનો દિવસ છે. એ દિવસે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ રામપરા સ્વામિનારાયણ મંદિર પધારે છે. ભક્તો, રામપરા સ્વામિનારાયણ મંદિર જે છે એનો ઇતિહાસ જે છે એ આજનો નથી. ભગવાન શ્રી હરિ તો 1881માં પધાર્યા છે, પરંતુ આ રામપરા સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ જે છે એની પૂર્વેનો છે. કહેવાય છે, સુરતના ઇતિહાસની અંદર પણ આ વાતનો ઉલ્લેખ છે કે રામપરા સ્વામિનારાયણ મંદિર જે સ્થાન પર અત્યારે છે અને જે સ્થાન પર એનો સભા મંડપ છે, એ સભા મંડપની જગ્યાએ આજથી લગભગ
212 વર્ષ પહેલા એક વિશાળ હવેલી હતી અને એ હવેલીની અંદર એક બહુ મોટો પરિવાર નિવાસ કરીને રહેતો હતો. એક વખતની વાત છે, આ પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગામ ગયો હતો અને અચાનક કોઈ કારણવશાત એક મોટી દુર્ઘટના થઈ હતી અને એમાં આ પરિવાર જે છે એ કાળના મુખમાં ચાલ્યો ગયો હતો. પરંતુ પ્રાચીન વાસનાઓને લઈને આ સમસ્ત પરિવારના જેટલા પણ સભ્યો હતા એ બધા ભૂત બનેલા હતા, પિશાચ બનેલા હતા. આ વાત સુરતના ઇતિહાસમાં લખેલી છે. અને પાછા એ લોકો પોતાની જ હવેલીમાં આવીને રોકાયા. રાત્રિનો સમય થાય એટલે રામપરા સ્વામિનારાયણ મંદિરની અત્યારે જે ગલી છે ને એ ગલીમાંથી કોઈ પણ વ્યક્તિ પસાર નહીં થઈ શકે, એટલો આ ભૂત લોકોનો આતંક હતો. જો ત્યાંથી પસાર થયો એટલે એ વ્યક્તિ સમાપ્ત થઈ જાય. અંગ્રેજ ગવર્મેન્ટ એ વખતે આ સુરતની અંદર હતી. એ લોકોએ કેટલાય ઉપાય કર્યા, પરંતુ આ ભૂત લોકોનો ઉપદ્રવ દૂર ન થયો. એટલે અંગ્રેજ સરકારે એક ઢંઢેરો પીટાવ્યો કે આ સ્થાનની અંદર જે સમસ્યા છે એનું જે નિવારણ કરશે એને અમે આ હવેલી જે છે એ આપી દે. આ પ્રમાણે જ્યારે અંગ્રેજોએ ઢંઢેરો પીટાવ્યો એટલે તે વખતે સુરતના હરિભક્તો જે હતા ને એ લોકોએ દુર્ગપુર ભગવાન શ્રી હરિની ઉપર પત્ર લખ્યો અને બધી જ વાત જે છે એ વિસ્તારથી એમણે જણાવી. અને ભગવાન શ્રી હરિને કહ્યું કે પ્રભુ આપ કોઈ સાધુને અહીં મોકલો જેથી કરીને આ હવેલી જે છે એ આપણે પ્રાપ્ત થઈ જાય ને આપણે અહીં એક લઘુ મંદિરની સ્થાપના કરીશું. તે વખતે ભગવાન શ્રી હરિ અમદાવાદની પાસે આવેલા ખોખરા મહેમદાવાદની અંદર બિરાજમાન. તે વખતે ખોખરા મહેમદાવાદની અંદર ઉપદ્રવ પણ બહુ મોટો થયો હતો. હરિલીલામૃતમના કળશ 7 ની અંદર 6, 7, 8 વિશ્રામની અંદર એ બધી વસ્તુનો ઉલ્લેખ વિહારીલાલજી મહારાજે કરેલો છે. તે વખતે ખોખરા મહેમદાવાદની અંદર ભગવાન શ્રી હરિની સાથે મુક્તાનંદ આદિ કેટલાક સાધુઓ પણ હતા. પત્ર આવ્યો એટલે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે તમારું મંડળ લઈને અર્થાત ત્યાં અત્યારે જેટલા પણ સંતો છે બધાને લઈને તમે સુરત પધારો. તે વખતે ખોખરા મહેમદાવાદમાં 400 સાધુ આપણા વિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામી કહે કે પ્રભુ અમને તમારા દર્શન વગર રહી ન શકશે. ત્યારે ભગવાન શ્રી હરિએ પોતાની સેવાની અંદર જે એક લાલજી હતા ને એ લાલજી લીધા અને મુક્તાનંદ સ્વામીને અર્પણ કર્યા અને કહ્યું કે આ લાલજીના દર્શન તમે કરજો, તમને મારા જ દર્શન થશે અને આ લાલજીના પ્રતાપથી સુરતની અંદર સત્સંગ જે છે એ વૃદ્ધિ પામશે અને જે સમસ્યા જે છે એ પણ સમાપ્ત થઈ. અને લાલજી પધરાવી મુક્તાનંદ સ્વામીને સુરત રવાના કર્યા. આ વાદ જે છે હરિલીલામૃતમની અંદર સપ્તમ કળશના 7મા વિશ્રામની અંદર 1 થી 12 ચોપાઈની અંદર લખેલી છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમળથી મુક્તાનંદ સ્વામીને લાલજી આપેલા અને લાલજી લઈને મુક્તાનંદ સ્વામી સુરત પધારેલા હતા.
મુક્તાનંદ સ્વામી સુરત આવ્યા. હરિભક્તોએ બધી વાત કરી અને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આપણે પેલી હવેલીમાં જ આપણો ઉતારો રાખીએ. ભલે ત્યારે પ્રાતઃકાલે મુક્તાનંદ સ્વામી અને બીજા 400 જેટલા સાધુઓ જે છે એ હવેલીની અંદર આવ્યા. હવેલી તો અતિશય ઉજ્જળ જેવી થઈ ગઈ હતી. સંતો અને ભક્તોએ બધાએ હવેલીને સાફસૂફ કરી, વ્યવસ્થિત રીતે પોછા માર્યા. સંતોએ ભગવાન શ્રી હરિને એક સિંહાસનની ઉપર પધરાવ્યા. એ સિંહાસન આજે પણ તમને રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર સભા મંડપની અંદર જોવા મળશે, જે અત્યારે હિંદોળાના રૂપની અંદર દેખાય છે. એ સિંહાસનની ઉપર લાલજીને પધરાવ્યા. ઠાકોરજી માટે રસોઈ કરી, ઠાકોરજીને ભોગ સમર્પિત કર્યો. શેષ પ્રસાદી બધાએ ગ્રહણ કરી. રાતનો સમય થયો. રાતના પણ બધાએ ઠાકોરજીને ભોગ અર્પણ કરીને શેષ પ્રસાદી ગ્રહણ કરી અને બધા કથા વાર્તા કરતા હતા. ત્યાં જ મધ્યરાત્રિ થઈ એટલે પેલા ભૂત લોકો આવ્યા. હવે ભૂત લોકો જેવા આવ્યા ને ત્યાં સંતોનું જ્યાં તેજ જોયું અને ભગવાન શ્રી હરિની સામું જોઈને એટલે બધા થથરી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ પાણી લીધું, ભગવાન શ્રી હરિનું નામ લીધું અને એ લોકો પર છાંટ્યું એટલે બધા ભૂતો પોતાના મૂળ રૂપની અંદર આવી ગયા. મુક્તાનંદ સ્વામી કહે કે કોણ છો તમે? ત્યારે એ લોકોએ બધી જ પોતાની વાત જે હતી એ કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે આ ભૂતને આ દેહની અંદર રહેવું છે કે હવે તમારી સદગતિ તમારે કરવી છે? ત્યારે ભૂત લોકો કહે છે કે સ્વામી, આ દેહની અંદર તો અતિશય કષ્ટ થાય છે, માટે અમારી સદગતિ થાય એવો ઉપાય કરો. મુક્તાનંદ સ્વામી કહે છે તો સારું, તમને વર્તમાન ધરાવીએ છીએ અને તમે બદ્રિક આશ્રમની અંદર જાઓ અને ત્યાં તપસ્યા કરીને પછી સત્સંગની અંદર તમારો જન્મ થશે અને તમારું કલ્યાણ થશે. આમ કહીને જલ લીધું, બધા ભૂતોની ઉપર છાંટી એ લોકોને વર્તમાન ધરાવ્યા અને બદ્રિક આશ્રમની અંદર મોકલી. આ પ્રમાણે સમસ્યાનું નિદાન થયું એટલે અંગ્રેજ સરકારે આ હવેલી જે હતી એ 1864ની સાલની અંદર રામપરા સ્વામિનારાયણ મંદિરને સુપ્રત કરેલી, એટલે કે સુરતના હરિભક્તોને સુપ્રત કરેલી. સુરતના હરિભક્તોએ પછી એ હવેલીની અંદર એક લઘુ મંદિર બનાવેલું અને ત્યાં લાલજીને પધરાવેલા હતા. સમય થતા ઘણા દિવસ મુક્તાનંદ સ્વામી સુરત બિરાજમાન થાય છે અને જ્યારે જવા માટે તૈયાર થાય ત્યારે સુરતના હરિભક્તો વિનંતી કરે છે કે સ્વામી, હવે આ લાલજી જે છે એ તમે અહીં જ પધરાવી જાઓ. મુક્તાનંદ સ્વામી એમની વિનંતી, એમનો ભાવ જોઈને લાલજી જે છે એ ત્યાં જ પધરાવે છે અને પછી એવો ગઢપુર પધારે છે. 1864 ની અંદર મુક્તાનંદ સ્વામી સુરત પધારેલા હતા અને 1864 ની અંદર પ્રથમ વખત સુરતની અંદર લઘુ મંદિરની સ્થાપના થઈ ગઈ હતી. અમાસનો દિવસ આવેલો છે, કાર્તકવદી અમાસનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણ અરદેસર કોટવાલની વાડીમાં જે રોકાયા હતા, પ્રાતઃકાલે પોતાના નિત્ય કર્મથી પરવારીને સભાને સંબોધીને રામપરા સ્વામિનારાયણ મંદિર આવવા માટે તૈયાર થયા. અરદેસર કોટવાલ, ભાલચંદ્ર શેઠ ઇત્યાદિ બધા જ હરિભક્તો જે છે આજે ભગવાન શ્રી હરિને મંદિર પધરાવવા માટે તૈયાર થયા છે. અરદેસર કોટવાલ તો વિલાયતથી મંગાવેલા વાજા જે છે તે લાવેલા હતા. સંતોને માટે મેના છે, પાલખી છે, રથ છે ઇત્યાદિ લાવ્યા. બધા સંતોને પાલખીની અંદર, રથની અંદર બિરાજમાન કર્યા. ભગવાન શ્રી હરિ માણસી ઘોડીની ઉપર બિરાજમાન છે. લાખોની જનમેદની છે આજે. અને ભગવાન સ્વામિનારાયણ અરદેસર કોટવાલની વાડીમાંથી બહાર નીકળ્યા અને ચાલતા ચાલતા ચાલતા
અત્યારે જે સ્થાન પર સ્ટેશન છે ત્યાંથી ભગવાન શ્રી હરિ આવે છે અને લાલ દરવાજા થઈને રામપરા સ્વામિનારાયણ મંદિર ભગવાન શ્રી હરિ આવેલા છે. આ બધી જ વાત ભક્તો હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશની અંદર 35મા વિશ્રામની અંદર લખેલી છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ કાર્તકવદી અમાવાસ્યાની દિવસે રામપરા સ્વામિનારાયણ મંદિર પધાર્યા, પરંતુ સમયનો અભાવ હોવાથી આ અમાવાસ્યાની જે લીલા જે છે એની ચર્ચા આપણે હવે પછીના પ્રવચનની અંદર કરશું. સુરત રામપરા સ્વામિનારાયણ મંદિર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, ત્યારબાદ બાલચંદ્ર શેઠને ત્યાં પધાર્યા. સુરત રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર કઈ કઈ વસ્તુ પ્રસાદીની છે એ બધી જ વાત હવે પછીના પ્રવચનની અંદર કરવામાં આવશે. ત્યાં લગી બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.